ગુજરાતમાં આજથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરનો પ્રારંભ અમદાવાદ જિલ્લામાંથી કરાય છે। એસઆઈઆરની શરૂઆત બીએલઓએ 2002 અને 2025ની મતદાર યાદીનું મેપિંગ શરૂ કર્યું છે। મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ ઘરે ઘરે જઈને ફોર્મ અપાશે। 2002ની મતદાર યાદીનો ક્રમાંક અને નવી યાદીનો ક્રમાંક મેચ કરાશે। 1 મહિના સુધી ચાલશે બીએલઓની કામગીરી। એસઆઈઆર હેઠળ મતદારોની યાદીને 6 અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરાઈ છે। ફોર્મમાં આધાર નંબર, મોબાઈલ, માતા-પિતા, જીવનસાથી સહિતના નામોનો ઉલ્લેખ, વિધાનસભા, વોર્ડ અને ભાગ નંબર સહિતની બાબતો પણ સામેલ છે। મતદારે કુલ 12 ઓળખપત્રો પૈકી એક ઓળખપત્ર આપવાનું રહેશે। એસઆઈઆરની પ્રક્રિયા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે, જે અંતર્ગત પ્રત્યેક ઘરે 2 ફોર્મ આપવામાં આવશે। જો ઘરે કોઈ નહીં હોય તો એવા સંજોગોમાં ફોર્મ બંધ દરવાજામાંથી ઘરમાં નાખી દેવામાં આવશે। ફોર્મ આપવા આવનાર બીએલઓ કોઈ પણ દસ્તાવેજની માંગણી નહીં કરે। મતદારે ફોર્મમાં દર્શાવેલી વિગતો અનુસાર ફોર્મ ભરવાનું રહેશે। 4 ડિસેમ્બર પછી હંગામી યાદી બાદ ફોર્મમાં કે વિગતોમાં કોઈ વિસંગતતા જણાશે તો એ પ્રક્રિયા કરવામાં આવશે। ખોટી વ્યક્તિ ઘરે આવીને એસઆઈઆરની પ્રક્રિયાનો ગેરલાભ ના ઉઠાવે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે, જે માટે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જનારી ટીમો પાસે ઓળખપત્ર આપવામાં આવશે। કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા માટે સોસાયટી કે એપાર્ટમેન્ટની કમિટી સાથે વાત કરીને પ્રક્રિયા કરવામાં આવશે। એસઆઈઆરમાં મેઇન એન્યુમરેશન સ્ટેજ છે। નો ડોક્યુમેન્ટ્સ હેવ ટુ બી ગિવન એટ ધ એન્યુમરેશન સ્ટેજ। જે લોકોના 2002ની અંદર વિગતો દર્શાવવામાં અથવા જે જરૂરી બાબતો નહીં મળી શકી હોય એમને અમે જાણ કરશું થ્રુ નોટિસ। એટલે બીએલઓ ઘરે ઘરે જશે, 3 વખત મુલાકાત કરશે અને મુલાકાતની અંદર આ જે એન્યુમરેશન ફોર્મ છે એ 2 નકલની અંદર વોટર્સને આપશે। અને જો કોઈ ઘરે ના મળી આવે તો એવા સંજોગોની અંદર એમનો જે ડોર છે એની અંદર સ્લીપ કરવાની ઇન્સ્ટ્રક્શન છે, એટલે એ પ્રમાણે ફોર્મ્સ વિતરણ કરવામાં આવશે। વ્યક્તિ મળી આવશે તો એમની રૂબરૂમાં જ એમને ગાઈડ કરશે અને એમની પાસેથી ફોર્મ ભરાવાની પ્રક્રિયા બધી એમાં હેલ્પફુલ થશે।